હાશ, આ તો થાકી ગઈ. આ રસોડું સાફ કરીને કેટલાય દીથી વિચારેલું કે આજે તો કરી જ નાખું. બાપ છે, ધુલારો નીકળ્યો છે. અરે હવે નિરાત. હે જય શ્રી કૃષ્ણ. લ્યો આવી ગયા લોહી પીવા. તમને ઘરે હક નથી પડતું? અરે હું લોહી પીવા આવતો તો તમારું શરીર આવું હોય? હું તો મારા ભાણાની ખબર કાઢવા આવું. કા મારા શરીરમાં જો કેવી હતી ને કેવી થઈ ગઈ છું. આવ કાકડી જેવી થઈ ગઈ છું. હતી મજાની. પણ એ તો મેં તમને આગળ કીધું હતું કે મારા ભાણાનો તો આમ નામ હેરાન કરીશો ને તો કા શરીર ઉતરશે ને કા કેન્સર થશે. લ્યો એ શરીર તો મેં ઉતાર્યું મગ ખાઈ ખાઈને. તમારા ભાણિયાએ કાંઈ નથી કર્યું હોશિયારી કરતા પાછા. પણ હું એમ કહું છું કે હું છે અહીંયા થોડા ને થોડા દિવસે. સાચું કહેજો કે તમને અહીંયા આવવાનું બહુ ગમે છે કે પછી હાથે જ ભાણિયાને ખબર કાઢવા આવો છો? અરે મને અહીંયા બીજો શું મતલબ હોય? મારા ભાણિયાની ખબર કાઢવા આવું છું બસ. મને એમ થાય કે મારા ભાણિયાની ખબર કાઢવા જ આવું છે, ખબર અંદર પૂછવા જ આવું છે એટલે આવી જ આવું છું. તો ફોન કરીને બહાર મળી લેવાય. અહીંયા ને અહીંયા ન ગુડાતા રહેવાય. તમને એમ કે જાવ એટલે એને મજાને ચા પાણી પી ડોહીનું લોહી પી ને પછી હું જાઉં. કા બહાર હું કામ મળું? આ મારા ભાણિયાનું જ ઘર છે. હા તો આમ આમ આંગણે બેહાય. અહીંયા ન ગુડી અવાય. આ લોકો જોવે તો શું કે આ હું કામ ઓલીને બાપો રોજ ઉઠીને અહીંયા આવતો હશે? અરે એનો બાપો નથી, હું એનો નાનો છું. નાનો તો દીકરીના ભાણિયાની ખબર કાઢવા આવે જ તે. એમાં કઈ નવી નવાઈ થોડી છે? તમે ગામમાં બે માણાને પૂછો તોય બધા કે હા ભાઈ દીકરી હાજર ન હોય તો નાના આવે જ તે. તો દીકરાને લઈ જાય બગીચામાં ફરવા. અહીંયા એ ને ભેળ ને પૂરી ને આઈસ્ક્રીમ ને ખવડાવીને પછી લઈ આવાય. આ તો આવે કોઈ દી 2 રૂપિયાનું બિસ્કીટનું પેકેટ એ લાવ્યા ભાણિયા. અરે ભાણિયો કરો પણ કાંઈ કામનો નથી. ઉપરથી બોલો ખાલી. અરે 2 રૂપિયાનું પેકેટ હું ક્યાંથી લાવું? જોવો તો ખરા, હું ઘરમાં એકલો રહું છું ના કપડાય ફાટલા પહેર્યા, એમાં હું એની હારું ક્યાંથી લાવું? બસ તો પોતે ફાટલા લુગડા પહેરે જ ને તો ભાણિયાની ચિંતા ન કરાય. એ જેવું પહેરે છે એવું તમારા કરતા સારું પહેરે જ ને. તો હવે તમે એવું વિચારો છો ને કે હું અહીંયા ક્યારેય ન આવું? એવું વિચારો છો ને? એ હા. તો એક કામ કરો, હું અહીંયા જ રહી જાઉં એટલે ધક્કા મટે. એ ખબરદાર જો અહીંયા રહેવાનો વિચાર કર્યો છે તો આ મહિનામાં 2 વાર આવો છો ને તો એ ગામ વાતું કરે. રાખતા નહીં હોય કે અહીંયા આવી જાય છે એને જોવા હારું. આ બધું છે ને ત્યાં ઊભી જોવે. ગામ તો વાતો કરતા કરશે પણ અત્યારે તમે મને 5 દિવસે 15 દિવસે એક ફેર આવું તો હક નથી લેવા દેતા. ઉધડો જ લો આવતા વેર. મને નથી લેવા દેતા. તમે લોહી પીવા આવી જાવ છો. 15 દી નો થાય ને એટલે મને ખબર પડી જ જાય કે હવે આજકાલમાં દેખા દે. હે ભગવાન, મારા ભાણિયાનું શું થાતું છે રામ જાણે. જોવો છો તમે આવ્યા છે અહીંયા ક્યાંય ભાણિયો? રખડું છે એક નંબરનો, રખડ્યા કરે. અરે નોકરી કરે છે ઈમાનદારીથી એટલે રજા નથી પાડતો એટલે ઘરે ન હોય. રખડું હું કામ કયો છો એને? અટાણે નહીં, એ હાંજે આવે ને તમારે હાંજે આવું કોક દી. પછી જોવાનું કે ઈ ક્યાં છે ને પછી એને પૂછવાનું ક્યાં હતો? એ મારા દોસ્તારો અરે હું પાનના ગલે ઊભો તો. બસ આ જ શબ્દ હશે. હા મારે તો હાંજે જ આવવું હોય છે પણ હું તમારી હારું થઈને હાંજે નથી આવતો. તો દીએ હું કામ ગુડાવશો? દીએ તો તમારો ભાણિયો ન મળે, હાંજે ઈ મળે તો હાંજે તમારે આવવું નથી. અને અહીંયા મને હારું દેખાડવા આવું છે. હું મારા ભાણિયાની કેટલી બધી ઉપાધિ કરું છું. અરે એવું નથી, જો હું હાંજે આવ્યો આ ઘડીક આવું એ તમને ગમતું નથી. હાંજે આવું તો મારે રાત્રે આવવું પડે તો એ તો તમને ક્યાંથી ગમે? ભૂલથી ન રાખો રાત. રેડવાનું વિચારે ન કરતા. ભાણિયાને મળીને એની આરે ફરી આવીને વયું જવાનું. મને કહેવાય નહીં આવવાનું કે હું હવે ઘરે જાઉં છું. એટલે જ હું હાંજે નથી આવતો. આ દિહાળે આવું છું. કેમ થાય દિહાળે ભાણો મળે પણ દિહાળે ભાણો નોકરીએ હોય. હાંજે હવાય નહીં, કરવું હું મારે? કા એટલી અક્કલ નથી કે દીએ તો ભાણિયો ગયો હોય નોકરીએ તો હું દીએ હું કામ અહીંયા ગુડાવું છું? એટલી અક્કલ નથી તમારામાં. આ ધોળામાં ધૂળ પડી આવો છો તો હાંજે જવાનું. અને હું તો કહું તમે એની ઓફિસે જોયો જ છે ને, ત્યાં જઈને મળી આવીને હોટલમાં કઈ ઢોસા બોસા ખાઈ ખવડાવી અને પછી વયા જવાનું. પછી એને જ્યાં રખડવું હોય ત્યાં રખડે. અરે એવું બધું આ ઉંમરે નો હદે. તમે કઈક તમારા ઘરનું ખાવાનું ખવડાવો તો હદે. મારે નથી ખવડાવવું. આ કાંઈ નથી ખવડાવતી તો અહીંયા લોહી પીવા આવી જાવ તો મને લાગે જો કોક દી જમાયડા હોય તો તમે રોજ ઉઠીને અહીંયા હો.
રોજ રહું તો મારા ભાણિયાનું ઘર છે, એમાં તમને શું વાંધો છે? ના હો, ભાણિયાનું ઘર નથી થયું હજી. ઈ મારી ભેગો રહે, હું એની ભેગી નથી રહેતી. એટલે ઈ તો વિચારે નહીં કરતા કે હું મારા ભાણિયાના ઘરે જાઉં છું. વાત કરે. મારા ભાણિયાના ઘરના તો છે ને બહુ સારા છે, તમે ખોટો મને આમ હેરાન કરો છો. તો એને મળો ને, હું કામ મારી પાસે ગુડાવશો? તમને આ ઘરમાં જે વાલું લાગતું હોય ને એની પાસે બેવાનું, પણ મારા લોહી પીવા નહીં આવવાનું. સારું, હવે તમે કેવો એમ કરજો, પણ હું છે ને અટાણે એને મળ્યા વગર ઘરે નહીં જાવ. તમને વોશરૂમ ન ગમતું હોય ને તો કાંઈ નહીં, હું એની વાટે છે ને પેલે બે બસ ન્યા બેહો. અને જો ધ્યાન રાખજો, બહારનું કૂતરું અંદર નું આવે. જાઓ, ધ્યાન રાખો. ઘેરે જાય તો હજી કામે ગાહડો એક પડ્યું હોય છે. મહારાણીએ કર્યું હોય કે નહીં કર્યું હોય કેમ ખબર? ઓહો, તમે નાનાજી કેમ આ બાજુ તમે ભૂલા પડ્યા? બસ તમારા ઘરે જ નહોતો. હા, તમારે બીજું કઈ કામ તો નથી નહીં? આમ પણ તમારું ઘર એક જ દેખાય તમને, રોટલા તોડવા માટે. તો રોટલા ની ક્યાં કરો? સાય નથી પાતો તમારે આવું, એમાં તમે રોટલા ની વાત કરો છો. મારા હાહુ તો નહીં, પણ તમારી લાડકવાઈ સ્વીટી વહુ ચા તો એને બનાવવાની હોય ને. મારા હાહુની તો ઉંમર થઈ ગઈ, એટલે કઈ કામ કર્યા જેવડા નથી કે તમે મારા હાહુનું બોલો છો. સ્વીટી વહુ વાડીના અને ઘરના કામ કરતા હોય અને હું જાવ ઈ તમારી હાહુ બસ બેઠી હોય, બસ આમ કઈક વિચાર કરતા કેદી મોત આવે. સો મારી હાહુનું મોત હું કામ આવે? હવે એના દુશ્મનનું. અને મારા હાહુ હું કામ કરે? એને બે જુવાન વહુ બેઠી છે ઘરમાં. આ તો હું તમારા ઘરે ગયો તો, પણ તમારી હાહુ છે ને આ મીઠા વગરની લાગે છે, મારું અપમાન કરે છે. હું મારા ભાણિયાને ઘરે આવું છું, એમાં એને શું વાંધો છે? તો જેની આંખમાં કમળો હોય ને એને પીળું જ દેખાય, જે જેવા હોય ને સામે વાળી વ્યક્તિ એને એવું જ દેખાય. આ તો કેમ તમને કઈ વાંધો છે હું તમારા ઘરે આવું? હા, સાચું કહું ને તો અમને જરાય ગમતું જ નથી. તમે અમારી ઘરે રોજ ઉઠીને ધામા નાખો છો ને. અને કોઈ નાના એવા ન હોય કે જે છે ને દીકરાની ઘરે મહિનામાં 10 વખત જાય. હા, તમે એમ કહો છો કે તમે અહીંયા આવો છો અમારા ઘરે, અમને ગમતું નથી તો હું તમને ગમાડવા નથી આવતો. હું તો મારી દીકરીના ભાણિયાને ગમે અને એને ખબર અંદર પૂછવા હોય એટલે આવું છું. હા, તો આવું હોય ને તો ફોન છે, ફોન કરીને ખબર અંદર પૂછી લો. અને તમારે જો આવું જ હોય ને તો આવો 6 મહિને એકાદી 2 વખત. આ શું છે મહિનામાં 5-5 6 વખત. કે તમને પછી અમારું આ ઘર ગમી ગયું છે, રાજા રજવાડા જેવું ઘર છે એટલે તમારા ઘરે જો ખાવાના ફાફા છે એટલે નહીં? ખાવાના ફાફા ભલે રહ્યા અમારા ઘરે, પણ મારી નજર તમારા ઘર ઉપર નથી. અને અમારા દીકરા અમારા ભાણિયાની વહુ સ્વીટી કેવા કપડા પહેર્યા છે અને તમે કેવા પહેર્યા છે, જોયું? તમે વારો તારો કરો છો. એને છે ને નાવાની પણ આળા ચડે છે. ખાકીદીમાં 10 વખત બોલીએ ને ત્યારે તો નાવા જાય છે મહારાણી. એટલે કપડાની વાત તો દૂરની છે. અને કપડા બદલાવે એને કપડા ધોવા પડે ને એટલી તો કામની આળહુડી છે એટલી. એટલે છે ને તમે એ વાત તો રહેવા જ દેજો મારી પાસે કરવાની. નાવાની આળા ચડે ને બીજી જોડે કપડા હોય તો બિચારા નાઈન બદલે ને. હા, તો મારા કપડા લઈને પહેરતી હોય ને તો હું કઈ ના નથી પાડતી, પણ નહીં, એને ખબર પડી જવાની છે કે આજે મારા નાનાજી સસરા ઘરે આવવાના છે. એટલે ગરીબડી થઈને ઘરમાં આખો દી ફર્યા કરે, જેથી કરીને તમને એમ લાગે કે અમે એને ત્રાસ આપીએ છીએ, અમે એને દુઃખ દઈએ છીએ. ના, તમે કાંઈ નથી કરતા. આજ મેં મારી નજર જોયું હતું, આગળ છે અને આજે છે એ કેવા કપડા પહેરે છે, શું કરે છે. હા, તો બહુ પેટમાં પડતું હોય ને તો લઈ જાવ તમારી ઘરે. શું કામ અહીંયા રાખ્યા છે? જે દિવસે તમારી દીકરીને જમાઈ આ દુનિયા મૂકીને જતા રહ્યા હતા ને એ જ તમારે લઈ જવા હતા. તો શું કામ આટલા વર્ષથી અમારી ઘરે દેવાભાઈને રાખ્યા છે? દેવાભાઈને રાખ્યા, લગ્ન કરાવ્યા, બધું અમે જ કર્યું ને. તમે 1 રૂપિયાનો પણ ક્યાં ખર્ચો આપ્યો છે અમને? અને અત્યારે મોટા આવી ગયા હક જતાવવા વાળા. ઓહો, બધું તમે જ કર્યું. કેમ ઈ આ ઘરનો દીકરો નથી? આ ઘરનો હકદાર નથી અડધો? હા, તો આ ઘરનો હકદાર છે ને તો એને આ ઘરનો હકદારની જેમ જ રહેવા દો. તમે આવીને અમારા ઘરમાં ભાગલા પડાવવાની કોશિશ ના કરો. અમને હંધી ખબર છે કે સ્વીટી તમારી લાડકી હો એ તમને ચડાવે છે કે મને ઘરમાં આમ હેરાન કરે એમ હેરાન કરે, પણ એને એ નથી જોવું કે એ ઘરમાં કેમ રહે છે. અને તમે દેવાભાઈને અવારનવાર આવીને ચડાવ્યા કરો છો કે આ ઘરથી વખા થઈ જા, આ ઘરમાં તારો ભાગ લે. તમને એમ કે અમને કઈ ખબર નથી? અમને હંધી ખબર છે. તમે એમ કહો છો દેવો ને સ્વીટી તમને ચડાવે છે? અરે એને એના મા બાપે સંસ્કાર હારા આપ્યા છે. મને એમ કહે છે કે દાદા તમે વારા ઘણી અહીંયા નહીં આવો, મારા બાબુ ને ભાઈ ને ભાભી ને નથી ગમતું. મને તમારા વિરુદ્ધ બીજું કાંઈ નથી કહેતા. હા, એને નામ અમારું લીધું, પણ એના મનમાં જે હતું ને એ જેને કહી દીધું છે કે ના તમે અહીંયા ન આવો. એટલે તમે આ દર વખતે આવો છો ને તેને પણ નથી ગમતું. એ પણ એમ કહેતા હોય છે કે મારા નાના શું દર વખતે ઊંચું મોઢું લઈને આયલા આવે છે આ ઘરમાં. તો બિચારા
તમારે સારું થઈને કહે છે કે મારા ભાઈ ને ભાભી હક નથી લેવા દેતા, એટલે નાના તમે વારા ઘડી અહીંયા નહીં આવો. અમને આટલા હાસવે છે ને, આ ટકે રોટલો ધરાય નથી ખાતા, અને જો તમે વારા ઘણી અહીંયા આવો છો તો ઠામકો રોટલો નહીં આવે. ઓહો, એટલે તમારો લાડકવાયો ભાણ્યો અને તમારી લાડકવાઈ ભાણે છો અમારા વગોડા કરે છે એમને કે આ ઘરમાં અમને ભાઈ ભાભી બરાબર સાચવતા નથી. વાહ, આટલા સાચવવા છતાં બી એવું બોલે છે અમારા માટે. અરે તમે કરો છો એવું એટલે બોલે છે, એ કઈ ખોટું નથી બોલતા. અમે જો એવું કરતા હોય ને તો લઈ જાવ ને તમારી ભેગા એને, અને તોય શું કામ આ ઘરમાં પડ્યા છે? અમે હથેળીમાં સાચવીએ છીએ ને એટલે જ આ ઘરમાં પડ્યા છે, બાકી તો એ ઘર મૂકીને જતા ના રહ્યા હોત કે દિવસના. તમારે જો એને ઘરની બહાર કાઢવા હોય તો અડધો હક આપી દો એટલે ઉયા જાય. હક હા, દેવાભાઈને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, લગ્નનો ખર્ચો કર્યો, એ પેલા તમે હંધો અમને આપી જાવ ને પછી તમે હક લેવાની વાત કરજો અમારી પાસે. અને હા, તમારો છે ને અમારા ઘરમાં કોઈ બોલવાનો હક નથી, હક માટેનો. તમે એમના માટે જે કાંઈ કર્યું ને એ ઉપકાર નથી કર્યો, એ અડધ ભાગનો ધણી છે એટલે તમે આ બધું કરો છો. આ ઘરમાં એમનો હક, એમનો બાપ મરતો ગયો ને અંધુ વેર વિખેર કરતો ગયો, શું અંદર એની ઝૂંપડી પડી છે એટલે કયો એવું હોય ને તો ન્યા રહી, અને એના ભાગની ઝૂંપડી પણ અંદર છે જ, એક રૂમ એના બાપે કરેલી, બાકી બીજો કઈ વસ્તુમાં એનો હકીસો નથી. આ તો બધું મારા હાવડાની ને મારા ઘરવાળાની મહેનતની વસ્તુ ઊભી કરેલી છે. આ કોને મનીષની ઊભી કરી છે ને એ મને બધી ખબર છે, બાકી મારે હવે છે ને તમારે એની ખોટી લપ નથી કરવી. હું જાઉં છું મારા રસ્તે. ક્યાંથી લપ કરો? ખબર છે કે આ જીજ્ઞા સાચી છે અને સાચું જ બોલે છે, એટલે હાચાનો સામનો કરવાની તેવડ ખોટા માણસોની હોતી જ નથી. જાઓ, તમે જતા હોય ને ત્યાં જાઓ, તમારું કામ કરો. અને છે ને હવે બીજી વખત આ ઘરમાં દેખાતા નહીં 6 મહિના સુધી. જ્યારે હોય ત્યારે ઉસું મોઢું કરીને હાઈલા આવે અને મારા જ ઘરમાં આવી, મારા જ ગામમાં આવી ને મારી એને પેચામારી કરે છે. જો હે છે ને મારો મગજ ફેરવી દીધો. આવ ભાભી, ક્યાં આમનું દોડતા દોડતા આવો છો? શું હોય તમારા લાડકવાયા જેવા ભાઈના નાના બાપુ. હમણાં કોને આ ઝઘડો કરતા હતા તમે? બસ એની હારે ઝઘડો કરતી હતી. કેમ? શું કેમ? તમને કેટલી વખત સમજાવ્યા છે અમે, પણ નહીં, તમારે પણ સમજવું જોયું ને. આજે તમારા ભાભીને, તમારા ભાઈને, તમારા બાને ના બોલવાનું બોલીને ગયા ને. પણ તમને કેટલી વાર સમજાવ્યા ભાભી કે હવે બધું ન સારું લાગે? શું નો સારું લાગે પ્રિયાબેન? હજી તમને ખબર નથી કે તમારા દેવાભાઈને સ્વીટી ભાભી આ ઘર માટે કેટલું ખરાબ વિચારે છે. જો હું ગાંડી નથી થઈ ગઈ, મને પણ શોખ નથી કે એ લોકોને આમ બોલવાનો, હેરાન કરવાનો, પરેશાન કરવાનો, પણ એ લોકો કરે છે જેવું. કાંઈ એવું નથી કરતા. દેવાભાઈ આરામથી કામ કરવા જાય છે, સિટી ભાભી બધું ઘરનું કામ કરે છે, તોય તમે એને બધા બોલો. શું ઘરનું કામ કરે છે? તને છે ને હજી ખબર નથી, એ લોકોના હાથીના દાંત ચાવવાના બી અલગ છે અને બતાવવાના બી અલગ છે. પણ આ વસ્તુ તમને નહીં સમજાય, કારણ કે તમારા નજરમાં તો છે ને દેવાભાઈ અને તમારા સ્વીટી ભાભીનો ઉપરછેડો પ્રેમ જ છે, એટલા માટે. ઈ પ્રેમ છે એટલે તો હું બોલું છું ને ભાભી. અને ખોટો પ્રેમ છે તમારો, એ તમને ખોટા લાડ લડાવે છે, એ તમને દિલથી પ્રેમ નથી કરતા. હા તો શું, એ તમને ઉપરથી પ્રેમ એટલા માટે કરે છે જેથી કરીને તમે એની બાજુ બોલો. તમને છે ને એમનો ઉપરછેડો પ્રેમ જ દેખાય છે. એવું ન હોય ભાભી, પ્રેમ તો બે તમે સરખા જ કરો છો, તમને તો છે ને ન સમજાય. મને બધું સમજાય છે, હું છે ને મોટી છું, 30 વર્ષની છું. આજ સુધી તમારા ભાઈ કે તમારા બા મને એક શબ્દ બોલ્યા છે? એ આજકાલની આવેલી મને 2 પન્નાનું ભાષણ દઈને જાય છે અને ના બોલવાનું બોલીને જાય છે. છતાં પણ છે ને તમારે તમારી સગી ભાભીનો સાથ નથી આપવો, તમારે તમારી પારકી ભાભીનો સાથ આપવો છે. નહીં, તમને તો એ સારી લાગે છે ને? એ બધું મારી આંખે જોઉં છું ભાભી, સાચું શું છે ખોટું શું છે એ મને ખબર પડે છે. તો પણ તમને ખબર પડતી હોય ને તો તમે તમારી ભાભીની સાથે હોય કે એમના નાના બાપુ દર વખતે આ ઘરમાં શું કામ આવે તમને ખબર છે? એ દેવાભાઈને ચડાવવા આવે છે કે આ ઘરમાંથી તારો હકીસો લઈ લે, આ ઘરમાં તારો ભાગ માંગ, તું આ ઘરથી અલગ થઈ જા, આ મિલકત બધી તારા નામે કરાવી લે. એવું ન હોય ભાભી, આ મિલકત કાકામાં, આ મકાન પણ કાકાનું ને એનું છે, તો એનો પણ એના છોકરાનો પણ હિસ્સો લાગે આમાં. આ મિલકત કાકાનું નથી, કાકાનું મકાન છે ને એ સામેની ઓયડી એક જ છે, અને આ બધી આ મિલકત છે ને એ તમારા ભાઈના મહેનતની છે. તો તમે કેમ નથી સમજતા? જો આમાંથી એને અડધો ભાગ આપણે આપી દેશું ને તો તમારી પાસે શું વધશે? અમે તમને કરિયાવરમાં શું આપશું? તમારા સસરા લોકો કહેશે કે તારા ભાઈએ તને કરિયાવરમાં ચૂલાની રાખ જ આપી, તમે એ મહણકા તમારા સસરાને સાંભળી શકશો? મારે કાંઈ નથી જોતું ભાભી, તમે બધા ખાલી સરખી રીતે ભેગા મળીને રહ્યો એટલું જ જોતું મારે. આપણે તો બધા સમજીને રહીએ છીએ, પણ નાના બાપુ મહિનામાં 5 વખત આવે છે અને દર વખતે જ્યારે આવે ત્યારે એમ ચડાવીને જતા રહે છે. અને તારી લેટકી સ્વીટી ભાભી એને તો કઈ કહેવાતું જ નથી, પાપડે પાણી છે, કપાળમાં કૂવો છે. ગમે ત્યારે કઈ બી કયો તો બસ એમને રડતા જ આવડે છે તમારી સામે.
ખોટા નાટક કરે ને તમે પીગળી જાવ છો નાટકમાં એના નહીં. એવું ન હોય ભાભી. ભાભી એને પણ થતું જ હોય ને, તમે એને આવી રીતે દરખેર ત્રાસ આપો છો, એના નાના બાપુને તમે બોલવા જાઓ છો, એને કઈ ન થતું હોય. જો હું છે ને સાચી છું, સાચી હોય ને એટલે હું ગમે તેની સામે બોલી દઉં છું. જો તમને ખબર છે મારું મગજ ગરમ છે, હું ઊંચા અવાજે બોલું છું પણ મારા પેટમાં પાપ નથી. એટલે હું જે કરું છું ને એ બધું આપણા ઘર માટે જ કરું છું અને પ્રિયાબેન તમારા માટે જ કરું છું. જો આમ નામ રહેશે ને તો આપણા ઘરમાંથી બધી વસ્તુ વેડફાઈ જશે, તમારા માટે એક વસ્તુ નહીં રહે. એવું ન હોય ભાભી, ઈ પણ મારા ભાઈ ભાભી છે ને તમે પણ મારા ભાઈ ભાભી જ છો, અને તમારો જેટલો હક લાગે ને એટલો એ બેયનો હક લાગે જ છે. તમને સમજાવવા છે ને સાવ ખોટા છે. એ પાસે ભાગવત કરતી હોય ને એવું મને લાગે છે. તમે મારી કોઈ વાતને નહીં સમજો. તમારે એને લપ કરવી પણ ખોટી છે અત્યારે મારે. વયા ગયા મું ચડાવીને, સાચું કહે તો કોઈને ગમતું જ નથી.